આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ દગાખોર છે. મીરાજી, પાકિસ્તાનની ફિલ્મોએ તમને સુપરસ્ટાર બનાવ્યા. આ એહસાન ફરામોશી નથી કે ત્યાંની ફિલ્મો છોડીને તમે અહીંયા આવી ગયા મુંબઈમાં ફિલ્મો કરવા? જી, હું હંમેશા મૃત્યુ સુધી હું એ જ કહીશ કે આજે હું જે કંઈ પણ છું પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કારણે છું, અને આજે હું હિન્દુસ્તાનમાં છું તો જસ્ટ બિકોઝ ઓફ પાકિસ્તાન, જસ્ટ બિકોઝ ઓફ પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો એમને તો હું ક્યારે પણ નહીં ભૂલાવી શકું. જેમ હું ઈચ્છું છું કે પાકિસ્તાનમાં મને અમારી ઓડિયન્સ ઘણો પ્રેમ કરે છે, અને હું ઈચ્છું છું કે અહીંયા પણ મારું કામ જુએ અને મને પ્રેમ કરે. તો તમે અહીંયા પણ ઐશ્વર્યા રાયની જે નંબર 1 પોઝિશન છે એને ચેલેન્જ કરવા આવ્યા છો? નહીં, હું કોઈની ચેલેન્જ કરવા નથી આવી, પણ જો હિન્દુસ્તાની પ્રજા ઈચ્છશે કે હું અહીંયા કામ કરું અને એ મને લાઈક કરશે તો હું જરૂર કરીશ એમની માટે. બિકોઝ આજે હું જેટલું મને પાકિસ્તાનમાં પ્રેમ મળ્યો, તો હું જ્યારથી અહીંયા આવી છું હું એ તો નહીં કહીશ, પણ મને પાકિસ્તાનથી પણ વધારે પ્રેમ મળ્યો અહીંયા આગળ. મને ખબર છે લોકો પાકિસ્તાનમાં આ વસ્તુને માઇન્ડ કરશે કે મેં આટલી મોટી વાત કહી દીધી, પણ હું પ્રમાણિકતા અને ઓનેસ્ટીની સાથે હું ખોટું નથી બોલી શકતી. આજે તો મારા દિલમાં પાકિસ્તાન માટે પ્રેમ છે, એટલો જ પ્રેમ આજે મને હિન્દુસ્તાન માટે છે, અને મને લાગે છે કે મારો હિન્દુસ્તાન સાથે પણ સંબંધ છે, અને હું ક્યારેય નહીં આ સંબંધને પૂરો કરવા ઈચ્છીશ. જો હિન્દુસ્તાની ફિલ્મો જોવાવાળી ઓડિયન્સીસ છે એ તમને કઈ રીતે જાણે? ઐશ્વર્યા રાયને રિપ્લેસ કરવાવાળી કે મલ્લિકા શેરાવતને રિપ્લેસ કરવાવાળી? હું મારા રોલ્સ, મારા કેરેક્ટર્સ કરવા ઈચ્છું છું. લાઈક હમણાં લાસ્ટ મેં બ્લેક જોઈ, એમાં રાની મુખર્જીએ ઘણું સારું કામ કર્યું, ઘણું સારું પરફોર્મન્સ આપ્યું. તો હું ઈચ્છું છું કે લોકો મને એક સારી એક્ટ્રેસ તરીકે જાણે, કે આખા સાઉથ એશિયામાં મને સારી એક્ટ્રેસ કહેવામાં આવે. મીરાને યાદ રાખે લોકો. મીરાને યાદ રાખે, લાઈક શબાના આઝમી, લાઈક માધુરી દીક્ષિત, લાઈક રાની મુખર્જી. તમે કહ્યું કે જે લાહોરની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ એટલી એડવાન્સ નથી જેટલી મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એડવાન્સ છે. તમે કેમ કમ્પેર કરી રહ્યા છો પાકિસ્તાન અને ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સાથે? પાકિસ્તાન નાનો દેશ છે, એમની નાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. હિન્દુસ્તાનની ઇન્ટરનેશનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, અને એ કહેવું બિલકુલ ખોટું નહીં હશે કે દુનિયાની નંબર 1 ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે બોલિવૂડ. તો તમે એને કમ્પેર નહીં કરો પ્લીઝ. કમ્પેર નથી કરતા, અમે તો કહીએ છીએ કે તમે લોલીવુડ છોડીને બોલિવૂડમાં આવ્યા છો. તો લોલીવુડમાં પણ કામ કરીશ અને બોલિવૂડમાં પણ કામ કરીશ. જનતાને પૂછે કે અહીંયા કેવા રોલમાં તમને જોવા માંગે. જે તમારો સવાલ? કયો રોલ તમે એવો કરવા ઈચ્છો છો જેની તમને સાચે જ ઘણી ઈચ્છા છે? હું હિન્દુસ્તાનની મહિલાનો રોલ કરવા ઈચ્છું છું. દેવદાસમાં જે પારોનો રોલ હતો એ કરવા ઈચ્છો છો? મંગલસૂત્ર, અને મને ચાંદલા ઘણા ગમે છે. એ જે લગ્ન પછી અહીંયા સિંદૂર, ચાંદલા, ઉફ, એ ગીત સુભાષજીની એક ફિલ્મનું. ये दुनिया एक दुल्हन, ये माथे की बिंदिया, ये मेरा इंडिया, I love my India. It's really beautiful song. તો કંઈક એવું રેડ દુપટ્ટો હવામાં લહેરાતો હોય, બંગડીઓ, મંગલસૂત્ર, ચાંદલો. ઓ માય ગોડ, હું ઘણી, ઇટ્સ બ્યુટીફુલ, આઈ સ્વેર. કયા ઇન્ડિયન ફિલ્મ સ્ટાર સાથે તમે તમારી કામ કરવાની ઈચ્છા છે જો તમને તક મળે તો? લાઈક શાહરુખ ખાન, આમિર ખાન છે, સલમાન ખાન, સુહેલ ખાન, એમના ભાઈ. ખાસ કારણ કે તમે બધા ખાનને પસંદ કર્યા, જેટલા પણ નામ લીધા? તમે રિતિક રોશનનું નામ નહીં લીધું? ઓફકોર્સ હું નામ લઈ રહી છું. રિતિક, હી ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર. રિતિક,
અને આજના આઈ થિંક જેટલા પણ યંગસ્ટર્સ છે બધા રિતિકને ઘણા લાઈક કરે છે. મારી આખી ફેમિલી રિતિકને ઘણો લાઈક કરે છે. મારી સ્પેશિયલ મારી બહેનો ઉફ ઘણો પ્રેમ કરે છે રિતિકને. તો એક એ સૈફ અલી ખાન એન્ડ જોન એબ્રાહિમ, અનિલ કપૂર ઘણા ઇઝ બ્રિલિયન્ટ. અમિતાભ બચ્ચન છે. અનિલ કપૂર તો ઘણા જ વર્સટાઇલ એક્ટર, એમનો તો જવાબ જ નથી. તો આ બધા ઘણા સારા. પાકિસ્તાનની પ્રેસનો વધુ એક સવાલ છે જેમાં એમણે એહસાન ફરામોશીનો સવાલ ઉઠાવ્યો. એક છાપાએ લખ્યું કે તમે એક હિન્દુ એક્ટર સાથે લગ્ન કરી લીધા છે. હિન્દુ એક્ટર સાથે જી નહીં, મેં હજી સુધી કોઈ લગ્ન નથી કર્યા. અને ઈરાદો પણ નથી. લગ્ન એક ઘણી સુંદર વસ્તુ છે અને જે દિવસે પણ હું લગ્ન કરીશ આખી દુનિયાને જણાવીશ અને દુનિયાભરમાં એની ચર્ચાઓ થશે. ને અમને ઇન્વિટેશન મોકલશો તમે? ઓફકોર્સ, વાય નોટ? કેમ નહીં? સૌથી પહેલા તમને ઇન્વિટેશન મોકલીશ, પ્રોમિસ. ત્યાંની પ્રેસે એ પણ લખ્યું કે મીરા શિફ્ટ થવાની કોશિશ કરી રહી છે હિન્દુસ્તાનમાં. એ અહીં જ આવીને વસી જશે. એવું કંઈ નથી. કામ કરવા માટે જઈશ, હિન્દુસ્તાન આવીશ, અમેરિકા જઈશ, લંડન જઈશ, મલેશિયા, ઇસ્તંબુલ, ચાઇના, ક્યાંય પણ દુનિયામાં. પણ પાકિસ્તાન ક્યારે નહીં છોડું. અને આઈ થિંક કોઈ પણ બાળક પોતાની માનો ખોળો ક્યારે નથી છોડી શકતો, ક્યારે નહીં. ભારત પાકિસ્તાનની દોસ્તી માટે તમે કેટલી હદ સુધી ત્યાગ કરી શકો છો? ક્યારે આ દોસ્તી માટે જીવ પણ આપવો પડે તો જીવ પણ આપી દઈશ.